આપણા હિન્દુ ધર્મગ્રંથો વાલ્મીકી રામાયણ, મહાભારત આદિમાં ઘણા એવા પાત્રોનું વર્ણન છે જેમનો જન્મ માતાના ગર્ભ અને પિતાના વીર્ય વિના થયો હતો। અહીં આપણે એવા જ કેટલાક પૌરાણિક પાત્રોના જન્મની વાર્તા જોઈશું। આમાંના કેટલાક પાત્રોના જન્મમાં માતાના ગર્ભનું કોઈ યોગદાન નહોતું, તો કેટલાક પાત્રોના જન્મમાં પિતાના વીર્યનું, જ્યારે કેટલાકમાં બંનેનું નહોતું। હસ્તિનાપુરના રાજકુમારો અને મહર્ષિ વેદવ્યાસ દ્વારા સંતાનોનો જન્મ। હસ્તિનાપુર નરેશ શાંતનુ અને રાણી સત્યવતીને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામના બે પુત્રો થયા। શાંતનુનો સ્વર્ગવાસ ચિત્રાંગદ અને વિચિત્રવીર્યના બાળપણમાં જ થઈ ગયો હતો, તેથી તેમનું પાલન પોષણ ભીષ્મએ કર્યું। ભીષ્મે ચિત્રાંગદ મોટા થતા તેમને રાજગાદી પર બેસાડ્યા, પરંતુ થોડા જ સમયમાં ગંધર્વો સાથે યુદ્ધ કરતા ચિત્રાંગદ માર્યા ગયા। આથી ભીષ્મે તેમના નાના ભાઈ વિચિત્રવીર્યને રાજ્ય સોંપી દીધું। હવે ભીષ્મને વિચિત્રવીર્યના લગ્નની ચિંતા થઈ। તે જ દિવસોમાં કાશી રાજાની 3 કન્યાઓ અંબા, અંબિકા અને અંબાલિકાનો સ્વયંવર થવાનો હતો। ભીષ્મ તેમના સ્વયંવરમાં જઈને એકલા હાથે ત્યાં આવેલા તમામ રાજાઓને હરાવી દીધા અને 3 કન્યાઓનું હરણ કરીને હસ્તિનાપુર લઈ આવ્યા। મોટી કન્યા અંબાએ ભીષ્મને જણાવ્યું કે તે પોતાનું તન મન રાજા શાલ્વને અર્પણ કરી ચૂકી છે। તેની વાત સાંભળીને ભીષ્મે તેને રાજા શાલ્વ પાસે મોકલી દીધી અને અંબિકા તથા અંબાલિકાના લગ્ન વિચિત્રવીર્ય સાથે કરાવી દીધા। રાજા શાલ્વે અંબાને સ્વીકારી નહીં, તેથી તે હસ્તિનાપુર પાછી ફરી અને ભીષ્મને કહ્યું, હે આર્ય, તમે મને હરી લાવ્યા છો, તેથી તમે મારી સાથે લગ્ન કરો। પરંતુ ભીષ્મે પોતાની પ્રતિજ્ઞાને કારણે તેની વિનંતી સ્વીકારી નહીં। અંબા ગુસ્સે થઈને પરશુરામ પાસે ગઈ અને તેમને પોતાની વ્યથા જણાવી મદદ માંગી। પરશુરામે અંબાને આશ્વાસન આપીને ભીષ્મ સાથે તેના લગ્ન કરાવવાનું વચન આપ્યું। પરશુરામે ભીષ્મને બોલાવ્યા, પરંતુ ભીષ્મ તેમની પાસે ન ગયા। આનાથી ગુસ્સે થઈને પરશુરામ ભીષ્મ પાસે પહોંચ્યા અને બંને વીરો વચ્ચે ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું। બંને અભૂતપૂર્વ યોદ્ધા હતા, તેથી હાર જીતનો નિર્ણય ન થઈ શક્યો। આખરે દેવતાઓએ હસ્તક્ષેપ કરીને આ યુદ્ધ બંધ કરાવ્યું। અંબા નિરાશ થઈને વનમાં તપસ્યા કરવા ચાલી ગઈ। વિચિત્રવીર્ય પોતાની બંને રાણીઓ સાથે ભોગવિલાસમાં વ્યસ્ત રહ્યા, પરંતુ બંને રાણીઓથી તેમને કોઈ સંતાન ન થયું અને તેઓ ક્ષય રોગથી પીડિત થઈને મૃત્યુ પામ્યા। હવે કુળનો નાશ થવાના ભયથી માતા સત્યવતીએ એક દિવસ ભીષ્મને કહ્યું, પુત્ર, આ વંશને નષ્ટ થતો બચાવવા માટે મારી આજ્ઞા છે કે તું આ બંને રાણીઓથી પુત્ર ઉત્પન્ન કર। માતાની વાત સાંભળીને ભીષ્મે કહ્યું, માતા, હું મારી પ્રતિજ્ઞા કોઈ પણ પરિસ્થિતિમાં તોડી શકીશ નહીં। આ સાંભળીને માતા સત્યવતીને ઘણું દુઃખ થયું। ત્યારે તેમને પોતાના જ્યેષ્ઠ પુત્ર વેદવ્યાસનું સ્મરણ કર્યું। સ્મરણ કરતાં જ વેદવ્યાસ ત્યાં હાજર થઈ ગયા। સત્યવતી તેમને જોઈને બોલી, હે પુત્ર, તારા બધા ભાઈઓ નિઃસંતાન જ સ્વર્ગવાસી થઈ ગયા, તેથી મારા વંશનો નાશ થતો બચાવવા માટે હું તને આજ્ઞા આપું છું કે તું નિયોગ વિધિથી તેમની પત્નીઓથી સંતાન ઉત્પન્ન કર। વેદવ્યાસ તેમની આજ્ઞા માનીને બોલ્યા, માતા, તમે તે બંને રાણીઓને કહી દો કે તેઓ મારી સામેથી વસ્ત્ર વિના પસાર થાય, જેથી તેમને ગર્ભધારણ થશે। સૌથી પહેલા મોટી રાણી અંબિકા અને પછી નાની રાણી અંબાલિકા ગઈ, પણ અંબિકાએ તેમના તેજથી ડરીને પોતાની આંખો બંધ કરી લીધી, જ્યારે અંબાલિકા વેદવ્યાસને જોઈને ભયથી પીળી પડી ગઈ। વેદવ્યાસ પાછા ફરીને માતાને બોલ્યા, માતા, અંબિકાનો મોટો તેજસ્વી પુત્ર થશે, પરંતુ આંખો બંધ કરવાના દોષને કારણે તે અંધ હશે, જ્યારે અંબાલિકાના ગર્ભમાંથી પાંડુ રોગથી ગ્રસ્ત પુત્ર જન્મ લેશે। આ જાણીને માતા સત્યવતીએ મોટી રાણી અંબિકાને ફરીથી વેદવ્યાસ પાસે જવાનો આદેશ આપ્યો। આ વખતે મોટી રાણીએ પોતે ન જતા પોતાની દાસીને વેદવ્યાસ પાસે મોકલી દીધી। દાસી કોઈ પણ સંકોચ વિના વેદવ્યાસની સામેથી પસાર થઈ। આ વખતે વેદવ્યાસે માતા સત્યવતી પાસે આવીને કહ્યું, માતા, આ દાસીના ગર્ભથી વેદાંતમાં પારંગત અત્યંત નીતિવાન પુત્ર ઉત્પન્ન થશે। આટલું કહીને વેદવ્યાસ તપસ્યા કરવા ચાલ્યા ગયા। સમય આવે અંબિકાના ગર્ભથી જન્માંત ધૃતરાષ્ટ્ર, અંબાલિકાના ગર્ભથી પાંડુ રોગથી ગ્રસ્ત પાંડુ તથા દાસીના ગર્ભથી ધર્માત્મા વિદુરનો જન્મ થયો। કૌરવોનો જન્મ, દુર્યોધન સહિત 100 કૌરવો। એકવાર મહર્ષિ વેદવ્યાસ હસ્તિનાપુર આવ્યા। ગાંધારીએ તેમની ખૂબ સેવા કરી, જેનાથી પ્રસન્ન થઈને તેમણે ગાંધારીને વરદાન માંગવા કહ્યું। ગાંધારીએ પોતાના પતિ ધૃતરાષ્ટ્ર સમાન જ બળવાન પુત્ર થવાનું વરદાન માંગ્યું। સમય જતાં ગાંધારીને ગર્ભ રહ્યો અને તે 2 વર્ષ સુધી પેટમાં જ રહ્યો। આનાથી ગાંધારી ગભરાઈ ગઈ અને તેણે પોતાનો ગર્ભ પડાવી દીધો। તેના પેટમાંથી લોઢા સમાન એક માંસપિંડ નીકળ્યો।
મહર્ષિ વેદવ્યાસે પોતાની યોગ દૃષ્ટિથી આ બધું જોઈ લીધું અને તેઓ તરત ગાંધારી પાસે આવ્યા. ત્યારે ગાંધારીએ તેમને તે માંસ પિંડ બતાવ્યો. મહર્ષિ વેદવ્યાસે ગાંધારીને કહ્યું કે તું જલ્દીથી 100 કુંડ બનાવીને તેમને ઘીથી ભરી દે અને સુરક્ષિત સ્થાનમાં તેમની રક્ષાનો પ્રબંધ કરી દે તથા આ માંસ પિંડ પર જળ છાંટો. જળ છાંટવાથી તે માંસપિંડના 101 ટુકડા થઈ ગયા. વ્યાસજીએ કહ્યું કે માંસપિંડોના આ 101 ટુકડાઓને ઘીથી ભરેલા કુંડોમાં નાખી દો. હવે આ કુંડોને 2 વર્ષ પછી જ ખોલવા. આટલું કહીને મહર્ષિ વેદવ્યાસ તપસ્યા કરવા હિમાલય પર ચાલ્યા ગયા. સમય આવ્યે તે જ માંસપિંડોમાંથી પહેલા દુર્યોધન અને પછી ગાંધારીના 99 પુત્રો તથા એક કન્યા ઉત્પન્ન થઈ. 5. પાંડવોનો જન્મ. 5 પાંડવોનો જન્મ પણ પિતાના વીર્ય વિના થયો હતો. એકવાર રાજા પાંડુ પોતાની બંને પત્નીઓ કુંતી તથા માદ્રી ની સાથે શિકાર માટે વનમાં ગયા. ત્યાં તેમને એક મૃગનો મૈથુન કરતો જોડો દેખાયો. પાંડુએ તરત જ પોતાના બાણથી તે મૃગને ઘાયલ કરી દીધું.